નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનો રામી ડેમ ઓવરફ્લો થતા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેર ચાલી રહી છે, જેને લઈને જિલ્લાના મોટાભાગના નદી નાળા છલકાયા છે. ત્યારે કવાંટ તાલુકાનો રામી ડેમ તેની મહત્તમ સપાટી 196.35 મીટર વટાવીને 196.40 મીટરે પહોંચી જતા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના ઝાલાવાટ, દેવત, ચિલિયાવાટ, ડેરી, બીજડી, મોટા વાટા, ખંડીબારા અને મોટી સાંકળને એલર્ટ કરીને આ ગામના લોકોને નદીના પટમાં નહીં જવા માટેની સૂચના આપવામાં આવી છે. રામી ડેમ મહત્તમ સપાટી 196.40 મીટરે પહોંચતા ડેમમાંથી 127 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.